હા, તો ધર્મની ખબર નહોતી હા કે ધર્મ શું કહેવાય. એટલે પાપ એને જે બધા કર્યા તે બધા પોકાર્યા. હા પણ એમાં સતી તોરલ એક જ વાત કરે છે કે જો ધર્મ સંભાળ ને તો તારી બેટલીને હું નહીં બુડવા દઉં. વાહ પછી એને રામોપીર કૃષ્ણ હનુમાન વિશે કઈ ન લાવ્યા. ઈ કે ધર્મ સંભાળ તો બેટલી હું નહીં બુડવા દઉં. એટલે આપણને એક ચટકો એવો લાગ્યો કે હવે પોતાનો ધર્મ સંભાળવાની જરૂર છે. રાઈટ આ જગતને ધર્મની વાત કરી તો એને કઈ ખબર નથી. બરાબર છે પુણ્ય હું, પાપ હું, ધર્મ હું, દાન હું, એ બધી કલ્પનાઓમાંથી સતી તોરલ જયારે એમ કહે છે કે એ બધી પડતું મૂકી દે અને ધર્મ સંભાળ લે. હવે કે તારે બીજાને મારી નાખવાનો જો ધર્મ હોય તો જીવતા કરવાનો ધર્મ કેમ નથી? બરાબર જો જીવતા ન કરી શકતો તો મારી પણ ન શકતું. બરાબર એટલે આમાં સંતોએ આપણને કાંઈક ટપલા માર્યા છે અને આપણે સંતની વાતો એ સડી ગયા છીએ. બરાબર એટલે આમાં જાજુ કોઈને કઈ નથી કેવું, આપણે થાય એ કરી લેવું. બરાબર આ જગત ની અંદર તમે બહુ વિશાળ જ્ઞાન પીરસો છો. કદાચ થોડી ઘણી લાઈફ મળતી હોય પણ એમાંથી બસવા વાળા કેટલાય ભાગ્ય કોક નીકળતો. હા તમે તો રાત દી ઉજાગરા કરો છો, રાત દી એટલું બોલો છો, રાત દી એટલા વિડીયો બનાવીને સમાજને આપો છો. પણ સમાજ સાંભળી લેતી હશે, લાઈફ કરતી હશે, પણ એમ નહીં કે સીતારામના શબ્દોથી મારે બચી જવું છે, તરી જવું છે. એવા જીવનના બહુ ઓછા નીકળશે. બરાબર એટલે મેં તો 45 વર્ષની 40 વર્ષની ખેડમાં મેં બધું બહુ જોયું. કે 30 વર્ષ મેં સાથે આડધડ ખેલી નાખ્યા બચપન થી 30 વર્ષની ઉંમરમાં. પછી તો ગુરુનો પંજો મળ્યો તો વળી થોડુંક બસવાનો બારો મળ્યો. પણ ત્યાં લગીમાં તો આ શરીરની માથે જે કરવું તે કરી નાખ્યું. બરોબર. એટલે આ કર્મના સિદ્ધાંત પ્રમાણે સૌને રહેવાનું છે. અને શ્રેષ્ઠ પદ હોય તો કર્મનું. એટલે મહાપુરુષ બોલ્યા છે કેણી મસુ કાઢે રેણી રાતા લો. કેણી તો ઠેર ઠેર છે પણ રેણી ક્યાંક ક્યાંક હોય. વાહ એટલે આપણે હવે હું સમથાય પાનકર ઋતુમાં રેણીમાં વગર કઈ આવી ગયા. હવે સંન્યાસ લેવો નથી, સંન્યાસ આવી ગયો. બરાબર કારણ કે શરીરની ઇન્દ્રિયો સાથ ના આપે એટલે સંન્યાસ આવે છે. પછી મન ઇન્દ્રિય કદાચ જોર કરતી હોય તો એની પર સદગુરુનો પંજો હોય કોઈનો તમારી જેવાનો તો જ્ઞાનના મારાથી ઈ પણ સીધી થઈ જાય. બાકી દેહ ઇન્દ્રિયો તો બધી શાંત થઈ જાય વગર કે સંન્યાસ આવી જાય. મેઘજી બાબા તમે એક વાત બહુ બેસ્ટ કરી કે માતા તોરલ જેસલને કહે છે કે પાપ તારું પ્રકાશ જાડેજા અને ધર્મ તારો સંભાળ, પછી તારી જે બેડલી છે એને બુડવા નહીં દઉં. બહુ બેસ્ટ વાત છે. આ પ્રશ્ન માતાએ કર્યો જેસલને, યાદી આપી કે તારું જે પાપ છે, પાપ મતલબ જાણીએ અજાણીએ તે જેટલા પાપ કર્મો કર્યા છે એ પાપ જે તારું છે એને પ્રકાશ. તો પાપ તારું, તારું પાપ, તો પાપ અલગ થયું અને તારું એટલે એ જેસલ અલગ થયો. તો તારું પાપ એટલે કયું પાપ છે કે તે મન દ્વારા જે કોઈ પાપ કર્યા હતા. કારણ કે મન જ બધાયનું આ એ જેસલનું જ્યારે મન વિષય વાસનામાં ફસાયેલું હતું ત્યારે એ અધર્મના માર્ગે હતો. પછી કે આ પાપને તારું પ્રકાશ, પ્રકાશનો અર્થ છે જ્ઞાન. કે એ કાંઈ જે તે પાપ કર્યું છે તેના ઉપર જ્ઞાનનો પ્રકાશ નાખ કે શેના દ્વારા તે આ પાપ કર્યું છે. તો કે મનના તરંગોમાં આવીને વિષય વાસનાઓમાં ફસાઈને જે પાપ કર્યા હતા એની ઉપર જ્ઞાનનો પ્રકાશ નાખ. એટલે એ જ્ઞાનના પ્રકાશ દ્વારા એ પાપરૂપી અંધકાર હટી જશે. પાપરૂપી અંધકાર હટી ગયો અને પછી જે થઈ ગયું. હવે ધર્મ તારો સંભાળ. એ જેસલ હવે ધર્મ તારો સંભાળ. તો ધર્મ અલગ થયો, તારો એટલે એ જેસલ અલગ થયો. તારો ધર્મ એટલે ધર્મ જુદો થયો અને એ જેસલ જુદો થયો ને. તો હવે તારો તો જેસલ તું એટલે કોણ કે તું એક આત્મા છો.
તું એક આત્મા જે અસલ છો, જેસલ, જે તું અસલ છો એમ એ આત્મા છો તું. તો ધર્મ તારો શું છે? ધર્મ એટલે ફરજ, કર્તવ્ય, કાનૂન, અને ધર્મ એટલે ધારણ કરવું. ધર્મ એટલે ધારણ કરવું. ધર્મની લોકો વાતો કરે છે, પણ ધર્મ શું છે, ખરેખર ધર્મ કોને કહેવાય, એની બહુ ઓછા લોકોને ખબર હોય છે કે ધર્મ એટલે શું. ધર્મની વાતો કરે છે પણ ધર્મને ખબર નથી, ધર્મની ખબર નથી. ધર્મની વાતો કરવાથી કાંઈ ન થાય, ધર્મનું પાલન કરવું પડે, આચરણમાં આવવું પડે. હવે ધર્મ એટલે ધારણ કરવું થાય. તો કયો ધર્મ શ્રેષ્ઠ? જો પત્ની હોય તો પત્ની હોય તો પતિની સેવા કરવી એ પત્નીનો ધર્મ છે. પતિ હોય તો પત્નીનું ભરણ પોષણ, રક્ષણ, જતન કરવું એ પતિનો ધર્મ છે. પછી બંને દ્વારા બાળકો થયા તો એ બાળકોને સારા સંસ્કારો આપવા, ભણાવવા, ગણાવવા, ગેરકાનૂની કાર્યોથી દૂર રાખવા એ માતા પિતાનો ધર્મ છે. પછી એ બાળક મોટા થયા એટલે યુવાન થઈ ગયા, પછી એ બાળકનો ધર્મ બને છે કે ભાઈ અમારે માતા પિતાની અમારે સેવા કરવી. એટલે દરેક જગ્યાએ ધર્મ લાગુ પડે છે. પરંતુ એ ધર્મનું ચુસ્તપણે પાલન કર અને ધર્મ તારો સંભાળ. તો તારો ધર્મ શું છે? તું કોણ છો? તું એક આત્મા છો. તો તું સર્વપ્રથમ તારી ચિત્તરૂપી સુરતા જે છે એ આ વિષય વાસનાઓમાં જે ફસાઈ હતી મન સાથે, અને અવચેતન સંકલ્પ વિકલ્પરૂપી મનને તારી ચિત્તરૂપી સુરતા સપોર્ટ કરતી હતી. એટલે મન માકડું મોજ કરતું હતું, અને પણ તું નચાવનારી તું સ્વયં હતી. પણ તું સ્વયં મનરૂપી માકડા સાથે મોજ કરતી હતી અને નચાવતી હતી ને બસ આ ખેલ કરતી હતી. તો એ ખેલમાંથી નીકળી અને એ ચિત્તરૂપી સુરતા આત્મામાંથી પ્રગટ થયેલી ચિત્ત એ સુરતા છે. શબ્દ ગુરુ ચિત્ત ચેલા. તો હવે તારી ચિત્તરૂપી સુરતાને જેસલ તું ઉલટી કર અને શુદ્ધાત્મા રૂપી પરમાત્મા તરફ એ ચિત્તને જોડ. એ તારો ધર્મ છે કે તું સ્વયં એક આત્મા છો. પહેલાં તું આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લે. આત્મ અવસ્થામાં આવ્યા પછી તારી જે ચિત્તરૂપી સુરતાને તે નીચે ફેલાવી રાખી રહે તો ત્યાંથી ઉઠાવી લે, ઉઠાવીને તારી અંદર સમાવી લે, અને પછી એ ચિત્તરૂપી સુરતાનું મુખ ફેરવી નાખીને ઉલટી કરી નાખ. ઉલટી એટલે જે ઓરિજિનલ જે ધર્મ જે છે, જે પ્રકાશી પ્રકાશ શુદ્ધ આત્મા, એને તું ધારણ કરી લે. એને જ્યારે તું ધારણ કરી લઈશ ત્યારે તારા સઘળા પાપોનો નાશ થઈ જશે. કારણ કે જ્યારે આત્મ અવસ્થાની અંદર એ ચિત્તરૂપી સુરતા આવી ગઈ, ત્યાં તમામ ક્રિયાકાંડ ઊભો રહી ગયો. તો આત્મ અવસ્થાને જ્યારે પ્રાપ્ત કરી લે તો આત્માની અંદર કોઈ મેલ હોતો નથી. મેલ બધો ચિત્તરૂપી સુરતાની અંદર હતો. અને ચિત્તરૂપી સુરતા ઉપર જે આવરણો આવ્યા હતા, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ મન દ્વારા આવી રહ્યા હતા. એટલે મનને બાદ કરી નાખ્યું, એટલે સ્વયં નિર્મળ ચિત્ત બની ગયું. નિર્મળ ચિત્ત બની ગયું, કોઈ વિષય વાસના રહ્યા નહીં, એટલે આત્મ સ્વરૂપ બની ગઈ. આત્મ સ્વરૂપ બની ગઈ એટલે આત્માને કોઈ કલંક નથી. આત્મા નિષ્કલંક છે, આત્મા નિર્લેપ છે, આત્મા નિરંજન છે, કોઈથી અંજાતો નથી. આત્મા નિર્લેપ છે, કોઈથી લેપાતો નથી, નિષ્કલંક છે, એની ઉપર કોઈ કલંક નથી. તો નિષ્કલંકી આત્મા જ્યારે બની ગયો, શુદ્ધાત્મા બની ગયો, એટલે પરમાત્મા સ્વરૂપ થઈ ગયો. કારણ કે આ બધો ખેલ હતો, આખી ચિત્તરૂપી સુરતાનો ખેલ હતો. આ સુરતા અને શબ્દનો જ ખેલ છે, વિશેષમાં બીજું કાંઈ છે નહીં. પરંતુ એ ચિત્તરૂપી સુરતાને ઉલટી કઈ રીતે કરવી અને કેમ આત્મ અવસ્થામાં સ્થિર કરવી, એના માટે સાચા સદગુરુની આવશ્યકતા છે. જે માતા તોરલે એને બતાવ્યું, એને એ જ માતા તોરલે એક સચોટ જ્ઞાન આપી, અને જેસલ પણ એને પૂર્ણ પાત્ર બની ગયું, પૂર્ણ જિજ્ઞાસા પ્રગટ થઈ ગઈ, ત્યારે એને ઝીલું. તો ગુરુ એવા હોવા જોઈએ કે જેની પાસે પૂર્ણ જ્ઞાન હોય, શિષ્ય એવા જોઈએ જે પૂર્ણ જ્ઞાનને પકડનાર હોવા પડે. એ પકડી લે તો જ મેળ પડે. જેમ સ્વાતિનું નક્ષત્ર બેઠું હોય ને છીપલું ઉપર આવે, છીપલાનું મુખ સમુદ્રની અંદર હતું ને એનું મુખ ફેરવ્યું ઉપર આવ્યું, તો મુખ ફેરવ્યું, સ્વાતિના જે મેહુલા વરસાણા ને એનું એક બુંદ પડી ગયું આ છીપલાની અંદર, જેની અંદર સુકચની નામનો જીવ છે. એ સુકચની નામના જીવે એ મુખ ખોલ્યું ને એમાં બિંદ પડી ગયું, બિંદુ એક, તો એનું મોતી થાય. એટલે એ સુરતાનું મુખ ઉલટું થયું, આસમાન તરફ થયું. જ્યાં સુધી નીચું હતું માયા તરફ, સમુદ્ર એટલે આ ભવસાગરની તરફ જે એનું મુખ હતું, ત્યાં સુધી એ મોતી રૂપી શબ્દ છે, એ મોતી છે. એ મોતીને ઝીલે નહીં, અને એમાંથી શબ્દરૂપી મોતીમાંથી આત્મ સ્વરૂપમાં એ ફેરવાય નહીં. અને મોતીનો રંગ લાલ હોય છે, ઘણા સફેદ પણ હોય છે, અનેક રંગ એના હોય છે.
તો એમ સુક્ચની નામના જીવે એ સ્વાતિ નક્ષત્ર સ્વ એટલે પોતે આતિ એટલે જે પરમાત્મા તરફથી આવતું બિંદુ છે એને તું પકડી લે અને તું એ સુરતા દ્વારા એનું સેવન થાય ને એનું મોતી થાય. એમ શબ્દ જે ગુરુએ આપ્યો એ શબ્દનું તું સુરતા થકી સેવન કરતો એનું મોતીડું થાય. બરોબર. તો આ રીતે જેસલને કમ્પ્લીટ જ્ઞાન આપ્યું અને જેસલની સુરતા જ્યારે આત્મ સ્વરૂપ બની ઉઠીને વિષય વાસનામાંથી નીકળી અને આત્મ સ્વરૂપમાં લય થઈ સ્વયં આત્મ સ્વરૂપ બની ગયો અને પછી એ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને એ પલમાં પીર થઈ જાય. તમામ પાપો એના નષ્ટ થઈ જાય છે. ઘણા લોકો કહે છે કે ભાઈ પાપ કર્મ ભોગવવું જ પડે, ભોગવ્યો આગળ છૂટકો નથી. બહુ સાચી વાત છે કે ભાઈ પાપ કર્મ ભોગવવું જ પડે. ગીતાનો પણ મત છે કે કર્યા વગર કાંઈ મળશે નહીં, કરેલું અફેર જાશે નહીં. બરાબર, પાપ કર્મ તો દરેકને ભરવું જ પડશે. જૈસી કરની વૈસી ભરની, ફાઇનલ વાત છે આ ગીતાની. પરંતુ એ પાપ કર્મના તમામ ભરપાઈ થઈ જાય ત્યારે જ આ ચિત્તરૂપી સુરતા ઉપર ઉઠે છે. જ્યાં સુધી પાપ કર્મની ભરપાઈ નથી થતી ત્યાં સુધી આપણે શુદ્ધ ચોખ્ખા બનતા નથી. જેમ તમારી પાસે મેં 1000 રૂપિયા લીધા હોય ને રોજ હું તમને 100 રૂપિયા પાછા આપતો રહ્યો એટલે ક્લિયર થઈ ગયો, ચોખ્ખો થઈ ગયો. ચોખ્ખો થઈ ગયો એટલે કોઈ હિસાબ કિતાબ મારી પાસે રહ્યું નહીં. જેમ હું તમને 1000 રૂપિયા ના આપું તો મારી માથે એક પાપ કર્મ છે, પણ ધીરે 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 રોજ તમને પાપ 100 રૂપિયા આપતો રહ્યો. 10 દિવસમાં પાપ કર્મ મારા હટી ગયા અને હું શુદ્ધ બની ગયો. પછી ફરીને નવા પાપ કર્મ થવા ન જોઈએ તો ફરી બંધનમાં આવીએ છીએ. એટલે આ હિસાબ કિતાબ જે છે એ એક પલમાં પણ ખતમ થઈ જાય છે તમામ પાપ. અને જે પાપ કર્મો આગળ પાછળના હોય છે એ દેહ દ્વારા આપણે ભોગવીએ છીએ. સંચિત પ્રારબ્ધ ને કર્મણા. પ્રારબ્ધનો મળેલો આ દેહ છે જેના આપણે દેહને જેટલા તાવ આવે, કોઈ અન્ય રોગ થાય, કોઈ બીમારીઓ થાય, હવે આ બધું દેહને ભોગવ્યો છે. આ પ્રારબ્ધનું જે આપણું કર્મ હતું એ આપણે ભોગવી લીધો. સંચિત એટલે જમા થયેલા કે ભાઈ જે કર્મો જમા થયેલા હતા એને હવે મારે એમનામાં જમા જ રહેવા દેવા છે. બરાબર, માનો કે આપણી પાસે 100 ગોળી છે ને એક બંદૂક છે, એક ગોળી છોડી નિશાન છોડ્યું, એક ગોળી છૂટી ગઈ, કર્મ બંધાઈ ગયું. પણ બાકીના 99 જે ગોળીઓ પડી છે એને આપણે જો રોકવી તો રોકી શકો છો સંચિત કર્મને, એટલે એને અટકાવી દેવાના. પછી રહી વાત કર્મના. જીવન દરમિયાન ચાલુ દરમિયાન જે કાંઈ કર્મણા થતા હોય છે, પગ દ્વારા કીડીઓનો નાશ થતો હોય છે, રોટલી ખાઈએ પણ પાપ છે, પાણી પીએમાં બેક્ટેરિયા એ પણ પાપ છે, શ્વાસ લઈએ એ પણ પાપ છે, કાર્બન ડાયોક્સાઇડ છૂટે છે જેને જરીએ ઝેરીલા પવનથી સૂક્ષ્મ જીવાત્માનો નાશ થાય છે. એટલે દરેક જગ્યાએ ક્ષણે ક્ષણે પ્રતિ ક્ષણ આ એ દોષ રહિત જ છે. એક શ્વાસ નીકળે બહાર તો એની અંદર પણ દોષ છે, અંદર જાય તો એની અંદર પણ દોષ છે. તો એ કર્મડા જે છે, જે ક્રિયામણ ઘણા કહે છે ચાલુ જીવન દરમિયાન જે થઈ રહ્યા છે એને અર્પણ કરી દો પરમાત્માને. કરતાપણાનો ભાવ છોડી દો કે હું કાંઈ કરતો નથી. એટલે પાપ અને પુણ્ય બંને બાજુ તમે છૂટી ગયા. જે આગળના પાપ થઈ ગયા એ તમારા શરીર દ્વારા ભોગવટો થઈ ગયો. પછી સંચિત જે છે એમાંથી એક છૂટી ગયું એક કર્મ, એ કર્મનું ફળ પાકીને પછી આપણે ભોગવવા માટે આ પ્રારબ્ધ કર્મનો દેહ મળ્યો. પછી ચાલુ જીવન દરમિયાન જે આપણે કર્મ કરી રહ્યા છે એ અકર્તાના ભાવમાં આવી જાવ કે હું કાંઈ કરતો નથી, હોપી દો એને. અકર્તાના ભાવમાં આવી ગયા, કરતા પણ છૂટી ગયો એટલે પાપ કર્મ પણ બંધન નથી કરતું, પુણ્ય કર્મ પણ બંધન નથી થતું. પાપ ને પુણ્ય નથી જતા. હા, હટી ગયું. બરાબર. હવે આપણું જે આગળનું ભરવાનું હતું શરીર દ્વારા ભરાઈ ગયું. સંચિત કર્મ જમા થયેલા હતા એને આપણે અટકાવી દીધા કે હવે ભાઈ કોઈ કર્મ કરવા નથી. બરાબર. પછી ચાલુ જીવન દરમિયાન થઈ રહ્યા છે એના અકર્તા ભાવમાં આવી ગયા. ન્યાય અર્જુનને ભગવાનને કીધું કે અર્જુન તારું કે તું કર્મયોગી બનને નિરંતર યુદ્ધ કરીને કરતાપણાનો ભાવને હટાય. કર્મયોગી બન. કર્મ એટલે આ જે શરીર દ્વારા કર્મ થાય, મન દ્વારા કર્મ થાય, ચિત્ત દ્વારા કર્મ થાય, સંકલ્પ વિકલ્પ દ્વારા કર્મ થાય, બધા એક પ્રકારના કર્મો જ છે. કર્મ એટલે એક ક્રિયાકાંડ. તો તું નિરંતર યુદ્ધ કર, કર્મયોગી બન પહેલાં. તો કર્મ જે છે, યોગ એટલે જોડાવું, યોગી એટલે જોડાયેલો વ્યક્તિ. તારા કર્મમાં તું જોડાઈ જા. તું એક ક્ષત્રિય છો. ક્ષત્રિય એટલે સુરવીરતા. ક્ષત્રિય કોઈ જાતિ નથી. તારી જે સુરવીરતા છે અને તું અધર્મનો નાશ કર એમ અને યુદ્ધ કર. તો કર્મયોગી બન, કર્મમાં જોડાઈ જા. યોગ એટલે જોડાયેલી વ્યક્તિ. નિરંતર યુદ્ધ કર. નિરંતર એટલે સતત, નિરંતર, કોઈ પણ ગેપ રાખ્યા વગર. અંતર અને નિરંતર. અંતર એટલે છેટું છેટું, નિરંતર એટલે જેમાં બિલકુલ છેટું છેટું નહીં. યુદ્ધ કરતો કોની સાથે યુદ્ધ કરવાનું કીધું? નિરંતર સતત. તો ગીતાનું યુદ્ધ તો, મહાભારતનું યુદ્ધ તો 18 દિવસ ચાલ્યું હતું, 19મા દિવસે પૂરું થઈ ગયું હતું. તો નિરંતર સતત યુદ્ધ કોની સાથે એને કરવાનું કીધું? તારા મન સાથે તું નિરંતર યુદ્ધ કર. નિરંતર તારું જે મન છે એની સાથે નિરંતર યુદ્ધ કર. હવે મનને તું જોડી દે, તારી ચિત્તરૂપી સુરતા થકી મનને પકડીને એક ઠેકાણે બેહાડી દે અને નિરંતર સતત તું ભજનમાં લાગી જા, યુદ્ધ કર અને તું જીતીશ.
કોની સાથે યુદ્ધ કરવાનું છે? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું મેં, વાદ વિવાદ, ખેદ, ખોદણી, આ ટોટલ જે તારા શત્રુઓ છે એ તારી આંતરિક બેઠા છે, એનો તું નાશ કરીને એની સાથે યુદ્ધ કરીને, એ બધા અધર્મ છે એનો ખાત્મો કરી નાખ. એ જ કૌરવો છે. અને તું જ સ્વયં અર્જુન છો. અર્જુનનો અર્થ છે વિનંતીકાર, કે તે મને વિનંતી કરીને મેં તને રસ્તો બતાવ્યો. તો આ જ છે સાચી હકીકત, કે ભાઈ આપણી અંદર જે બેઠેલા શત્રુઓ છે એનો નાશ કરવો. બહાર આપણા કોઈ શત્રુ નથી. શત્રુ આપણી અંદરથી ઊભા થાય છે. બહારને કોઈ આપણો શત્રુ જ નથી, કોઈ મિત્ર પણ નથી. જે કાંઈ છે આપણી અંદર જ છે. એ ભગવાને જ કીધું કે અર્જુન, મનુષ્ય પોતે પોતાનો મિત્ર ને પોતે પોતાનો શત્રુ છે. જ્યારે સત્કાર્ય કરતો હોય છે ત્યારે પોતાના પ્રત્યે મિત્રતા વર્તે છે, જ્યારે અધર્મ કાર્ય કરતો હોય ત્યારે પોતાના જ પ્રત્યે તે શત્રુતામાં વર્તે છે. એટલે જે કાંઈ છીએ આપણે સ્વયં પોતે જ છે. જગત કાંઈ કોઈ કરતું નથી. જે કરતા અને ધરતા આપણે સ્વયં આપણી અંદર જ બેઠેલો આત્મા છે. અને આત્માની ચિત્ત દ્વારા આ ચિત્ત આપણી આ ચિત્તરૂપી સુરતા આ સંસાર મોહમાં એમ ફસાઈ ગઈ છે. અને ચિત્ત એ આ મનને સપોર્ટ કરીને આ બધા કાર્યો કરી રહ્યા. ચિત્તને ભોગવવું જ પડે. ચિત્ત સપોર્ટર છે, આત્મા નિર્લેપ છે. આત્માની ચિત્તરૂપી સુરતા આ સંસારમાં ફસાઈ ગઈ છે. પણ આત્મા છે, આત્માની જ એક અંશ, ઈશ્વર અંશ જીવ અવિનાશી. જીવ એ ચિત્તરૂપી સુરતા મનોદશામાં ફસાયેલી. ઈશ્વર જ આત્મા, એનો જ અંશ છે ચિત્તરૂપી સુરતા, જેને જીવાત્મા કહેવાય છે. જીવ પ્લસ આત્મા. જીવ એટલે મનોદશામાં ફસાયેલી સુરતા. આત્મા નિર્લેપ છે. એટલે મનોદશામાંથી આ ચિત્તરૂપી સુરતાને ઉઠાવીને આત્મ અવસ્થામાં પ્રાપ્ત એને ત્યાં મિલાવવાની છે. ત્યાં મળી જાય એટલે ત્યાં પછી આ સમય, ત્યાં કાળ પહોંચી શકતો નથી. કારણ કે ત્યાં આત્મા સુધી કાળ ન પહોંચી શકે. આત્મામાંથી ચિત્તરૂપી સુરતા પ્રગટ થઈને ચિત્તરૂપી સુરતા એ જ આમ અવચેતન રૂપી મનરૂપી કાળને પ્રગટ કર્યો છે. અને સંકલ્પ વિકલ્પ આ બધાને ખાઈ રહ્યો છે. મુદ્દો આ જ છે, બીજો કાંઈ નથી. પણ હવે આપણે ઉલટા અથડાય છીએ. આપણે બહારમાં થઈએ છીએ. જે વસ્તુ છે આપણી અંદર છે. કારણ કે જ્યારે સમાન દ્રષ્ટિ બની જાય છે, આત્મ અવસ્થાને આપણે પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે સમાન દ્રષ્ટિ બની જાય છે. દ્રષ્ટિ એટલે જ્ઞાનરૂપી દ્રષ્ટિથી સમાનતા આપણને લાગે છે. સ્થાવર જંગમ બધી જગ્યાએ સમાન જ છે. જ્યાં ક્યાંય મને ભેદભાવ દેખાતો હોય મારી મનની કલ્પનાઓ છે. નાના મોટું દેખાતું હોય મારી મનની તરંગો છે, મારી મનની કલ્પનાઓ છે. ઊંચ નીચ દેખાતું હોય મારી મનની કલ્પનાઓ છે. ગુરુ શિષ્ય દેખાતું હોય મારી મનની કલ્પનાઓ છે. નર નારી દેખાતું હોય મારી મનની કલ્પનાઓ છે. જ્યાં સુધી ગુરુ શિષ્ય નર નારી દિવસ રાત આ જ્યાં સુધી આપણને દેખાય ત્યાં સુધી આપણે દેહ ભાવમાં છીએ. દેહ ભાવમાંથી વિદેહ ભાવમાં નથી આવ્યા. તો દેહ ભાવ જ્યારે છૂટી જાય, નર નારી ભાવ પણ છૂટી જવો પડે. દેહ ભાવ છૂટી ગયો, નર નારી ભાવ છૂટી ગયો. નર નારી ભાવ છૂટી જાય ત્યારે આપણે દેહથી વિદેહ થાય છે. અને એ અવસ્થાને જ્યારે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે મુક્તિ તરફ આપણે અગ્રસર થાય છે. બાકી જ્યાં સુધી આપણે દેહભાવમાં ફસાયા છીએ ત્યાં સુધી મુક્તિની તો સપને પણ ખ્યાલ કરવો નકામો છે. દેહથી આપણે જ્યારે ઉપર ઉઠીએ ત્યારે જ આ બધું સંભવ છે. બોલો બોલો. હવે આપણે 18 વિશે વાત આવી. 18 દિવસના યુદ્ધનું એક મુદ્દો આવ્યો હતો. એટલે બ્રહ્માંડની અંદર તો જે રચના હોય તે પણ અહીંયા મહાપુરુષોની સાથે આપણે ચાલીએ તો એની અંદર એવું થાય કે 5 તત્વ, એના 5 વિષય, પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ ને વાયુ, એ 5 તત્વ. ના એની સાથે યુદ્ધ નથી કરવાનું. કામ, ક્રોધ, કામ, મારી વાત સાંભળો, એની સાથે યુદ્ધ નથી. 5 તત્વમાં તો આપણે છે. 5 તત્વ સાથે યુદ્ધ નથી કરવાનું. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ 5. પછી શબ્દ ના જો સાંભળો, જો બાપા, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ બરાબર આ 5. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ 5 5 10. થોડ સૂક્ષ્મ કારણ, મહાકારણ કેવલ 15. આ 15 ને પછી એક અહંકાર, બુદ્ધિ અને સંકલ્પ વિકલ્પ કરતું મન, આ 3 18. આ 18ની સાથે યુદ્ધ કરવાની વાત છે. ચિત્તરૂપી સુરતા યુદ્ધ કરે. ચિત્ત 18 થી ઉપર છે. મારું એ જ કહેવાનું હતું કે આ જે મનની ચિત્તી બંધાણી ને, એની ઉપર મહાપુરુષો થોડુંક ઘાટની અંદર આવ્યા કે ભાઈ 5 તત્વ, એના 5 વિષય, એના 5 અંતકરણ, આ 15 થાય ને એમાં 3 ગુણ પડે એટલે 18 થાય. 18ની વચ્ચેથી મન છૂટું પડી જાય તો સતલોકને પામી જાય, એટલે સત્યને વરી જાય. રાઈટ, બરોબર. હવે આ મૂળ તો આખા જગતની છે ને 18ની જ ભેજા મારી છે. કે કોઈ શબ્દમાં રહી ગયા, કોઈ રૂપમાં રહી ગયા, કોઈ રસમાં રહી ગયા, ગંધમાં રહી ગયા, અહંકારમાં રહી ગયા, બુદ્ધિમાં રહી ગયા, શીતમાં રહી ગયા, ત્રિગુણી માયામાં રહી ગયા. એટલે ઈ પોતાનું ધર્મ ત્યાં લગી એને ન જડે. બરાબર છે.
આને બધા એને છેદ કરી નાખે ત્યારે પોતાનો ધર્મ જડે કે હું સચિદાનંદ સ્વયં પરમાત્માનું નિજ સ્વરૂપ છું, રાઈટ, મારો કોઈ આકાર નથી, હું નિરાકાર છું, પણ સુરતી સાથે સંબંધ બાંધી અને આ સૃષ્ટિ પર આવ્યો છું અને આ સૃષ્ટિ પર દેહ ભાસ લાગી ગયો. વાહ, હવે આ દેહ ભાસ ને લઈ અને સુરતી પાછી એના મૂળ ઘરમાં આવતી નથી. બરાબર છે. એટલે તમારી જેવા સજ્જન પુરુષો મળે અને સુરતીની રાહ બતાવે કે ભાઈ તું આ જગ્યા પર આવ્યો ને ત્યાં 18 માઇલો એકી નથી. હું બરાબર છે. પણ હવે કે એની સામે શિષ્યની પછી તૈયારી હોવી જોઈએ ને આવવાની. હા, જેસલ જેવી તૈયારી હોવી જોઈએ. માગ તોરલ જેમ સમજાવો એમ સમજાવું, ચોટી જવા પડે શબ્દો, તો એનું મેળ પડે. બાકી ગુરુ અને જ્ઞાની પુરુષો તો મહેનત કરે જ છે, બરાબર, પણ આ અજ્ઞાની જીવો છે ને આમાંથી છૂટા નથી પડતા. એટલે મહાપુરુષોએ ગણતરી કરી છે. અર્જુનને એટલે જ એને કીધું તું તત્વને જાણ લે ને, તત્વમાંથી તું પોતે છો, હું નથી ને તું છો, બરાબર, અને તું છો ને હું નથી, તારી મારી એકતા છે. આ દેહ ભાવ થયો છે ને, બે થાય છે ને, એ તકલીફ છે કે બે પણ મટાડી દે. બરાબર, એટલે સુરતી એના ઘરમાં જાય ત્યારે બે પણ મટે ને, મનની સ્થિતિ ત્યારે અમન બને. પછી સંકલ્પ ને વિકલ્પ એની પાસે નો રે. સચિદાનંદ નિજા સ્વરૂપ જે છે, શુદ્ધ ચૈતન્ય આત્મા, રાગદોષ વગર, બરાબર, ત્યાં કોઈ પુણ્ય ને પાપ ને કર્મ ને ધર્મ કાંઈ છે નહીં. બરાબર, પણ એ ભૂમિકામાં લઈ જવા વાળા પુરુષો તો હજી છે, પણ જવા વાળા નથી. બસ બરાબર છે તો ખરા પુરુષો તો હજી છે જ, નકર તો આ બ્રહ્માંડ કેના આધારે રહી. આમાં શું હોય છે મેઘજી દાદા કે લોકોની અંદર એક આંતરિક મિથ્યા અહંકાર જે છે એ ઘર કરી ગયું છે, એટલે ત્યાં સુધી એને સમજાતું નથી. આઈ એમ સમથિંગ, ઈગો, હું કાંઈક છું એવું જ્યાં સુધી એને સંકલ્પ વિકલ્પો થયા રાખે છે ત્યાં સુધી એ મનના તરંગોમાં છે. અને જ્યારે હું કાંઈ નથી, અહંકારનો નાશ થઈ જાય તો એને કરતા કોણ છે એની ખબર પડે કે જબ મેં થા તબ હરી નહીં, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નહીં, મિટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી. કે જબ મેં થા, કે જ્યાં સુધી હું પણ હતું, હું કરતો હતો, અહંકારમાં હતો, ત્યાં સુધી હરી નહોતો. અબ હરી હે મેં નહીં, એટલે હરી એ જ આત્મા છે, હું ચિત્તરૂપી સુરતા કાંઈ નથી. બરાબર. મિટ ગયા અંધિયારા, તમામ અજ્ઞાનરૂપી અંધકારના જે આવરણો હતા બધું હટી ગયું. ક્યારે કે દીપક દેખ્યા માહી. દીપક આત્મ સ્વરૂપી દીપક, કોઈ આપણે આવા પહેલો દીવો નહીં, કોઈ લાઇટનો દીવો નહીં, વણવાટે જે દીવો એ છે એ દીપક દેખ્યા માહી. માહી એટલે અંદર, પોતાની અંદર એ આત્મરૂપી જ્ઞાન પ્રકાશરૂપી દીપક માહી દેખ્યા મિટ ગયા છે બંધિયારા. જ્યારે આત્મ સ્વરૂપના ભાનમાં થઈ ગયો, આવી ગયા, આત્મ દર્શન થઈ ગયા ચિત્તને, ત્યારે તમામ અંધકાર મટી ગયો. દીપક દેખ્યા માહી. માહી જ દીપક છે, આપણી અંદર જ છે આત્મા, પણ આપણે આ અંધકારની અંદર ફસાયા હતા, હું પણ આમાં ફસાણા હતા. પછી તુહી થઈ ગયું કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નહીં, મિટ ગયા અંધિયારા સબ દીપક દેખ્યા માહી. તો એ માહીનો જે દીપક છે, જ્યાં સુધી એને આ ચિત્રરૂપી સુરતા દ્વારા આપણે ન દેખ્યા માહી એવું કીધું, એટલે જોનારી ચિત્રરૂપી સુરતા છે. દીપક અલગ થયો, આત્મ સ્વરૂપી દીપક, પ્રકાશી પ્રકાશ, આત્મા એ અલગ થયો. દેખનારી સુરતા, ચિત્રરૂપી સુરતા અલગ થઈ. ચિત્રરૂપી સુરતા જ્યારે એ આત્મ સ્વરૂપ બની ગઈ, જ્યોતમાં જ્યોત મળી ગઈ, લાલી દેખન જો મેં ચલી મેં ભી હો ગઈ લાલ, એ લાલ રૂપી પરમાત્માની સાથે આ લાલી રૂપી સુરતા પણ એની અંદર સમાઈ ગઈ, એટલે સ્વયં પોતે લાલ સ્વરૂપ, આત્મ સ્વરૂપ બની ગઈ. અહીં ખેલ ખત્મ થઈ જાય. મજા આવી ગયો તમારી સાથે? ઘણું તમે બોલ્યા, મને મજા આવી સાંભળવામાં. એ તો તમારો સ્વભાવ છે કે તમારી અંદર નિરહંકારતા છે. ઘણીવાર આપણે વાતચીત કરી ગયા છે અને તમારી સાથે મજા આવે છે. તમારી પાસે કોઈ વાદ વિવાદ છે નહીં, ઈર્ષા નિંદા છે નહીં, અહંકાર ઓછો થઈ ગયો, અને સત્ય જ તમે બોલી દો છો. તમે બધું મારી સામે સત્ય જે કાંઈ બોલી દો છો, અરે મારી સામે શું, તમે એક સામાન્ય વ્યક્તિની પાસે તમારી સત્યતા તમે રજૂ કરી દો છો, તો એનું જ નામ મહાનતા કહેવાય. અત્યારે હજારો ભૂલ હોવા છતાં લોકો પોતાની ભૂલનો સ્વીકાર નહીં કરવાને બદલે ધર્મનો અંચેડો ઓઢાડી અને પોતે સત્યતાનો દાવો કરે છે. પણ તમે સ્વયં, ઘણા માણસો તમારા જો મને મળ્યા છે, સ્વયં પોતાની ભૂલ સ્વીકારી છે કે નહીં, ઘણી જગ્યાએ મારી ભૂલ છે, તો પોતાની ભૂલ સ્વીકારી લે, એનું જ નામ સંત. પણ આમાં એવું છે કે આપણે બીજાની વાત કરવી તો આપણને કરવામાં શું બીક છે? બરાબર છે. સીતારામ છે, એ માણાના પૂછ મારે છે, આવું બોલવું તો મારે પેલું વિચારવું જોઈએ કે તું બની થયો છો કેમ? રાઈટ, બરાબર.
તો તું સીતારામ ની સામે આંગળી ચીંધ ભાઈ, તારામાં તો હજી આ બધું પડ્યું જ છે. બરાબર છે. એટલે મહાપુરુષો એ જ પેલા કીધું છે કે તારે ખાલી થવું પડે ભાઈ. રાઈટ. જો હું ખાલી થાવ ને તો સીતારામના શબ્દો મારામાં રે, નકર તો પછી ઉપરથી વ્યા જાય. હા, આખો હવે ચલો પાણી, આખો દૂધનો કટોરો કે પાણીનો ભર્યો છે આખો ગ્લાસ, ને એમાં કંઈક બીજું નાખવું છલકે વયું જાય. ડૂબી જાય. એટલે વાત એટલી છે કે પોતાનું છે ને ઈ જે પ્રગટીએ કરી દેવું એક ફેર જગતમાં, જેમ છે બૈરા હોય, છોકરા હોય, માં હોય, ધન હોય, દોલત હોય, મિલકત હોય, સારા નરસા કર્મ હોય, એ બધું મેદાનમાં મૂકી દો ને. ઓલી તોળીબાઈ કહી ગઈ જેસલે મૂકી દીધું, પીર થઈ ગયો, આપણે પીર થવું તો મૂકી દો મેદાનમાં. બરાબર છે. બરાબર. અત્યારે નહીં શિકારે તો એ કેડે શિકારશે? શિકારશે તો ખરા જ. રાઈટ. આજે નહીં શિકારે તો કઈ નહીં, કાલે શિકારવાના જ છે ને. છેલ્લે સ્વીકારે, પછી ચૂપ ગઈ ચીડિયા દાના, ફિર ક્યાં પસ્તાના. ખેતરમાં દાણા નાખ્યા હોય, ખેતરમાં દાણા નાખ્યા હોય ને પછી ચકલા ચણી જાય ને આપણે ઉડાડીએ નહીં, પછી પસ્તાવાને કોઈ આરો ન આવે. હા, એમ આપણા જીવનરૂપી ખેતરની અંદર જે આ બધું આપણું આખું જીવનરૂપી ખેતરને કામ ક્રોધ વિષય વાસના રૂપી ચકલા ચરી જાય અને જીવન પૂરું થાય ને પછી પસ્તાવાથી કાંઈ વારો ન આવે. પણ પહેલાં જેને જ્ઞાનની ગિલોલ બનાવી અને એને ઉડાડ્યા હોય તો એ ખેતરની અંદર જીવનની અંદર બાપુ એવું છે કે આપણે ઘણા સંત એવા હતા, આપણા જાદરો કે આપણો વિચામણ કે જેસલના આપણે મુદ્દા લઈએ તો એને જયારે ગુરુ મળ્યા પછી એનું પરિવર્તન થયેલું, પરિવર્તનમાં એને દુઃખ કેટલું પડેલું. રાઈટ. દુઃખ ઈ આપણે થોડુંક લક્ષ્ય ઉપર લેવું જોઈએ કે ભાઈ મને ગુરુ મળ્યા, મારું પરિવર્તન થયું તો આ જગત મને ભલે સસેડે, જગતને જે કેવું એ ભલે કે, પણ મારે તો સંતના સિદ્ધાંત હાલવું પડશે. બરાબર. એટલે બધા છે ને જ્ઞાન થી અહંકારી બનેલા છે. મારું જ્ઞાન ઊંચું, મને ખબર તમને નથી, રાગ દોષ ભરેલા હોય છે. પણ ઓલા તો પીંગળી ગયા તા. બરાબર છે. અને આપણે પાછું ગરી ગયું છે કાઢવું હાળું કઠણ છે. હા, ઓલા જ્ઞાની બનીને અજ્ઞાનીને પગે લાગી લેતા હતા. હા, કે ભાઈ હું આવ્યો ને તું જીતો. અત્યારે જીતવાનો પ્રયત્ન કરે, ના હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની, મારા જેવો કોઈ જ્ઞાની નહીં. તમને ખબર નથી પડતી. હા, એને જ જ્ઞાનનો અહંકાર આવે એટલે જ્ઞાન ઝેર બની જાય, પણ જ્ઞાનને જો પચાવી જાણે તો અમૃત થાય. અને હું કેની હારે જોડાઈ રહું છું કે મને મારી જેવો મળે ને ત્યાં, બાકી તો બધા ગ્રુપ નીકળી જ જાઉં છું. સરસ. નથી એવું હતું એમાં હું આપણે બધા અહમના ભરેલા છે તો આપણને તો ઈ તો ખરાબ થયા છે, આપણને ખરાબ કરી છે. બરાબર. ઈ કરતા આપણે રહી સીતારામ જેવા સાથે જોડાઈ રહી, વળી અનુકૂળ ઈચ્છા આવી જાય ત્યારે ફોન કરી લઈ, તબિયત પૂછી લઈ. બાકી આમાં પોતાને મટવાની વાત છે કે જેને જેને ગુરુનો પંજો અડી ગયો અને પછી પોતે મટી ગયો છે. મટી ઈ રીતે ગયો છે કે અહંકાર થી, અભિમાન થી, લોભ થી, આ પ્રકૃતિ થી બધેથી છૂટો મળ્યો છે પડવા. બરાબર. અને જે પ્રકૃતિ હણી રહી છે ને એને ઈ સમજી ગયો છે કે આ પ્રકૃતિ મારે કે માથે આવી છે, શા માટે આવી છે કે મારી એક પરીક્ષા કરવા આવી છે, મારે એમાં પારબંધ થવું છે, પોરું નીકળી જવું છે. બરાબર. એને જે કરવું એ કરે, પ્રકૃતિ પણ ડગવું નથી. બરાબર. જીવણ બાપાને આવો મુદ્દો એક ઉભો થયો કે એક બેન પાછળ આવ્યા ત્યારે કે બેન કેમ તું એકલી આ પાછળ આવીશો? તો બેન નો કયો મને તમારો મોહ લાગ્યો છે. તો કેનો મોહ છે? તો કે વાળ નો. તો વાળ તોડીને દઈ દીધા, હાલે પીડા તોડવા. તો કે ઈ તો કે પણ નહીં, તમારે મારા ઘરમાં બેવું છે. તો એ ભાઈ એને ખબર પડી ગઈ તરત કે પ્રકૃતિ આવી છે દુઃખ દેવા. હવે આમાંથી ચટકવું કેમ? એટલે એને પછી ને વાણી ગાય કે સામા મંદિરે મૈડા ઓલો ભૂખ્યાનું મન જાય, ખાટા ખોરું મીઠા મોળું ભાગમાં હોય ખાય. બેન પોતાનો પ્રભુ પતિ પ્રભુ કયો ન જાય, પાછી વળી જા બેન, તારી જેવો હું સૌ, આમાં હું તું કાઢી લે. બરાબર. એટલે પ્રકૃતિને સમજી લીધી જીવણ બાપાએ તો એ બેન ને ઢગલ્યો થઈ ગઈ. આપણી પર પ્રકૃતિ આવે, કોઈના પરિવારની આવે કે જગતની આવે, એને સમજી ચૂપ થઈ જવાનું. મારે તો માર ખાઈ લેવી, ગાળ દે તો ગાળ ખાઈ લેવી, તને નથી ખબર એવું કે તો સહન કરી લેવું. પછી એને પસ્તાવો તો જ થાય કે આટલું મેં કર્યું છતાં એ માણસ એની શેરીમાં કાંઈ ફેર ન પડ્યો. ત્યારે આપણે પ્રકૃતિને જીતી ગયા કહેવાય. બરાબર. પ્રકૃતિને જીતવી હાલી કઠણ છે, સમજ્યા? એટલે સાનું માનું આમાં તો શું છે, ભાણ કે ભટકીમાં મથી જો ને મનની માય, અંદર તું જો તારી અંદર શું ભર્યું છે ખજાનો. આ ખજાનામાં તું તારી રીતે તારી સુરતીને ઠેકાણે રાખી દે. પછી
પછી ઓહમ ઉતરે ને સોહમ સડે, એ તો એની ક્રિયા કિરાજ કરે છે, એમાં કઈ તારે રસી પીછું રહેવાનું નથી. બરાબર. એ તો તું નતો સમજો તેથી હાલતું તું સમજો છો તોય હાલ છે, અને જાગશો તો હાલે છે, ને હુઈ જતો હાલે છે. એ શરીર છૂટશે તેથી ઓટોમેટિક બધું બંધ થાય. હવે તે પેલા એની વતી એની થકી શ્વાસ ઉશ્વાસ થકી તારે જે ઘેરે જવું છે ત્યાં તું હુયો જા ને ભાઈ. બરાબર. આ સુરતી ને તો જ સતના શબ્દો ઉપર સડી જાય. અને તમારી જેવા મહાપુરુષો નો છેલ્લે લાસ્ટ નો જે નાદ બૌદ્ધ આપ્યું હોય ત્યાં ઘણી ઈ પહોંચી જાય સુરતી, એટલે ત્યાં અક્ષરે મટી જાય, શબ્દ મટી જાય, મન મટી જાય, સુરતી મટી જાય, વિષય વાસનાઓ મટી જાય, અને નિજાનંદ માં પોતે નિજાનંદ બની જાય. બરાબર. એટલે આમાં હવે હું જાજુ ગ્રાહક વિજયની ગાડી છોડી બાપુ કાંઈ આવતું નથી. સાચી વાત છે. શાકભાજી નું કોઈ ગ્રાહક ન હોય ને આપણે હીરાના પોટલા ખોલીને બેહીએ તો એકોય ન લે. કોઈ નો ખરીદે ને આના માલવી ક્યાં. બરાબર. એટલે ઝવેરી બહુ જાજા નથી, ઝવેરી થોડા છે પણ છે ખરા. તમે જીવણ બાપાની વાત કરી ને, જ્યારે જીવણ બાપા ને આપણે ભીમ સાહેબ બાપા જ્યારે પત્ર લખીને પૂછે છે ને, ત્યારે કહે છે કે સેજે સાયાજી મારું દિલડું ન માને દુબજાડું કહો ને ગુરુજી મારું મનડું ન માને મમતાડું. જેનો જવાબ આપતા ભીમ સાહેબે એને કીધું છે કે જીવણ જીવને જ્યાં રાખીએ મતલબ ત્યાં રાખીએ, જે વાગે અનહદ તુરા ઝિલમિલ જ્યોતું જળહળે વર્ષે નૂરમ નૂરા. કે જીવણ નામ શરીર નામ હતું કે જીવણ કે જીવને જ્યાં રાખીએ કે ત્યાં રાખીએ, જ્યાં વાગે અનહદ તુરા, જીવ નામ સુરતા. હવે જીવને ત્યાં રાખો જ્યાં વાગે અનહદ તુરા, અનહદ જેની કોઈ હદ જ નથી. તુરા શબ્દ એ સોહમ શબ્દને અનહદ કીધું. ન્યા તારી ચિત્તરૂપી સુરતાને જોડ અને ઝિલમિલ જ્યોતું જળહળે. પછી ત્યાંથી તું ઉપર ચડ ને ઝિલમિલ જ્યોતું એ જ આત્મ પ્રકાશ, જ્યાં વર્ષે નિર્મળ નૂરા, જ્યાં એક નૂર પ્રકાશી પ્રકાશ વરસી રહ્યો છે, જેની અંદર કોઈ મેલ નથી. આ જીવણ બાપાનું બહુ જોરદાર એને સમજાયું છે જીવણ બાપાને ભીમ સાહેબ બાપા. એક ભાઈ તારી સુરતાને તું ત્યાં જ જોડી રાખ, જ્યાં વાગે અનહદ તુરા, અનહદ નામનો એક શબ્દ ગાજી રહ્યો છે ત્યાં વાગી રહ્યો છે કે ત્યાં રાખીએ. એટલે બહુ બેસ્ટ વાત કરી છે. અને પછી એને બીજી વાણીમાં બહુ એક ટોપ વાત કરી છે કે હાલો મારા હરિના ભક્તોની હાટડીએ. હાટડી એટલે દુકાન, કે ભાઈ હરિના ભક્તો કોણ છે, ખરેખર જેને હરિને જાણી લીધા છે એની વાત છે. કે મને વૈરાગ લાગ્યો ગુરુજીની વાતડીએ, પણ ગુરુજીની જે વાતડી છે, દેહધારી સદગુરુની જે વાત છે, એનો વૈરાગ લાગે. વૈરાગ એટલે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મન. વૈરાગ એટલે સંસાર પ્રત્યેથી વિરક્ત, સંસાર પ્રત્યેની કોઈ આશા નહીં, સંસારથી વિરક્ત થઈને વૈરાગી જે બની જાય છે. એ પછી જ્યારે પૂર્ણ વૈરાગી બની જાય છે ત્યારે શબ્દરૂપી ગુરુની વાતડીએ એ શબ્દનો એને વૈરાગ લાગી જાય છે કે હાલો મારા હરિના ભક્તોને હાટડીએ. હિલ્લાની વણજુ તમે કરો ને વેપારી, ખોટ નહીં આવે તમારી ગાસડીએ. કે હાલો મારા હરિના ભક્તોની હાટડીએ. તો એ આપણે વેપાર કરતા નથી. હીરાની વણજુ એટલે વેપાર. આપણે હીરારૂપી શબ્દનો વેપાર કરતા નથી, આત્માનો વેપાર કરતા નથી, અને આપણે આ કાચના કટકાના વેપારમાં લાગી ગયા છીએ. એટલે આ બધું આપણને આ હેરાની થાય છે, બાકી કાંઈ છે નહીં. દરેક જગ્યાએ જીવણ બાપાએ કીધેલું જ છે કે ભાઈ એ તો જીવણની નજરોમાં આવ્યો મોરલો ગગન મંડળ ઘર આવ્યો, ઊંચો જોયો આસમાને, ચોડો જોયો સવાયો, માપ કરું તો માપમાં ના આવે, નૈન કમલમાં સમાયો, અરે તું તો આવડા રૂપ ક્યાંથી લાવ્યો, મોરલો મર્દલોકમાં આવ્યો. આ આત્મરૂપી મોરલાને કીધું છે, સોમ શબ્દરૂપી પણ મોરલાને કીધું છે કે અમૃત લોકમાં આવ્યો છે, પણ એ પોતાને ભૂલી ગયો છે. એટલા માટે કહે છે કે રામ રમે રંગારો, ગગનિયામાં રામ રમે છે રંગારો, આરે કાયામાં વાજારે વાગે ઝાલરીનો છે જણકારો, આરે કાયામાં જ્યોતિ જલાલે અનુભવ હુआ ઉજિયારો. આ અનુભૂતિ રોમે રોમથી પ્રગટ થતા મસ્ત બનીને કહે છે મેં મસ્તાના મસ્તી મેં ખેલું દીવાના દર્શન કા, ખમિયા ખડક હાથ લઈ ખેલું જીત તણા અબ દવ ડંકા. એટલે આ જે જીવણ બાપાની તમે વાત કરી, જીવણ બાપાની એક એક જે વાત છે એ બહુ સમજવા જેવી છે કે પ્રીત પરવાના પટ્ટા પ્રેમ કા, સંત ચરણ રજ में रंग का, કામ ક્રોધ દુશ્મન કો ડરાવું, સંત નામ કા દવ ડંકા. એટલે આ જીવણ બાપાની એક એક વાણી ઉપર જો આપણે નજર નાખીએ તો ખરેખર આ બહુ જબરજસ્ત વાત કરેલી છે. બીજી વાણીમાં કીધું છે કે પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, દયા કરીને મને પ્રેમે પાયો, નૈનુમાં આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, દેખનતા કોઈ આ દિલમાય, નિરખનદારે કોઈ આ દલમાય, જણન જણન જણ ઝાલર વાગે રે. ભાઈ અંદર તમે જુઓ એક ઝાલરી રૂપી એક શબ્દ વાગી રહ્યો છે, એ જ સોમ શબ્દ છે. એ સોમ શબ્દ પછી સ્વયં શબ્દ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. ન્યા આ બધી વાત પૂરી થઈ જાય છે, પણ આપણે અંદર ગોતતા નથી અને આપણે બાયણે બાયણે ફરીએ છીએ.
હવે આપણે અંદર જવું નથી અને બાયણે ગોતવું છે, એમ વસ્તુ ઘરમાં પડી છે ને આપણે ગોતીએ છીએ બાયણે, મળે ક્યાંથી? નો મળે. બસ આ જ મુદ્દો છે. શું કરવું હવે? જીવણ બાપાની એક એક જે વાત છે અને ભીમ બાપાએ એને કમ્પ્લીટ બધું સમજાવી દીધું, પણ આપણે એને ઓળખી શકતા નથી. કોઈ રૂપ રંગ સે ન્યારા ઉનमें क्या जाने સંસારા. જીવણ બાપા કહે છે કે કોઈ રૂપ રંગ સે ન્યારા ઉનमें क्या जाने સંસારા. ઓહંગની ઉપરે નિરખો 12 આંગળ હે 12. મટી મૂર્તિ નેણે નિરખો નિજ નામ હે ન્યારા. ચંદ્ર સૂરજ को ऊपरे काई झिलमल जल के तारा. शिव शक्ति की ऊपरे अणघण का रणुकारा. अणघर केरी ऊपरे अमरलोक निर्धारा. वैराट केरी ऊपरे सदगुरु है हमारा. 14 लोक तो उनका चाकर सदगुरु है सरदारा. दासी जीवण बापा उन घर पहुंચ્યા દેહી બહાર દીદારા. આ દેહની બહાર દીદાર કરવાનો. દીદાર એટલે દર્શન. તો દર્શન કરનારી કોણ છે? ચિત્રરૂપી સુરતા. મજા આવી ગઈ તમારી સાથે આજે મને? આનંદ તમારે હારે મને મજા આવી અને હું ત્યારું લીન થઈ ગયો. તબિયતમાં ઘણો સુધારો થઈ ગયો. આવા કાંઈક 5 શબ્દ કાને આવે તો. વાહ પ્રભુ વાહ, ધન્યવાદ છે તમારી જનેતાને કે મારા જેવા એક સામાન્ય વ્યક્તિના શબ્દોને તમે ગ્રહણ કરો છો. હા બાપુ, ગ્રહણ તો સત્યને સ્વીકારવું જ પડશે, ગમે એનો શબ્દ હોય. સરસ. સત્ય સ્વીકારવું જ પડે, એમાં હાલે નહીં. ચલો વાણીને વિરામ આપશું જ. 37 મિનિટની આસપાસ થાવ, 36 મિનિટની ઉપર થાવ આવ્યું છે. ભલે ભલે, આવો. જય ગુરુ મહારાજ. ઓલા ગોવિંદભાઈ તમારો નંબર માંગે છે, આપું? કયા ગોવિંદભાઈ? એક સાપાતળના છે, નિરાધાર ફોજના. હા, એમણે તમારો નંબર માંગ્યો તો મેં એને ના પાડી કે ભાઈ નંબર આપવાની ના પાડેલી છે મને. કાંઈ વાંધો નહીં. એટલે સારા વ્યક્તિ સજ્જન છે, વાદ વિવાદ કરે છે? ના ના, વાદ વિવાદી માણા નથી. ઈ એના બાપુજી નિરાધાર પંથમાં હતા. હા હા. અને એમને કંઈક પુસ્તકો બનાવ્યા છે ને એવું બધું છે. સારું, તો આપજો, વાંધો નહીં. હા, ગોવિંદભાઈ નામ છે, બગડા. સારું, તો હવે જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.